જૂનાગઢ જિલ્લાના કેશોદ નગરપાલિકામાં જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીને લઈને ફરી એકવાર પ્રશ્નો ઉઠ્યા છે। કામકાજના સમય દરમિયાન નગરપાલિકાની મુલાકાત દરમિયાન પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરના ચેમ્બર બંધ જોવા મળતા સ્થાનિકોમાં ચર્ચા જાગી। મીડિયાના જણાવ્યા અનુસાર અગાઉ ચીફ ઓફિસર મીડિયા સમક્ષ રજૂઆત કરશે એવી જાણ કરવામાં આવી હતી। જો કે બીજા દિવસે ફરી મુલાકાત લેતા ચીફ ઓફિસર સહિત પ્રમુખ અને ઉપપ્રમુખના ચેમ્બર બંધ જોવા મળ્યા હતા, જ્યારે કચેરીમાં પંખા અને લાઇટો ચાલુ હતી। આ ઘટનાને લઈને હવે અનેક પ્રશ્નો ઉઠ્યા છે। જો કામકાજના સમય દરમિયાન જવાબદાર અધિકારીઓ ઉપલબ્ધ ન હોય તો સામાન્ય નાગરિકોને પોતાની રજૂઆત કે સમસ્યાના નિરાકરણ માટે કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે તે ચર્ચાનો વિષય બન્યો છે। કેશોદ નગરપાલિકા ડોર ટુ ડોર કલેક્શન ચાલી રહ્યું છે। તે મુદ્દા ઉપર 2 દિવસથી અમે જે તપાસ બાબતે અમે આજે અને કાલે ચીફ ઓફિસર સાહેબના ઇન્ટરવ્યૂ માટે અમે ગયેલા હતા। ત્યારે ચીફ ઓફિસર સાહેબ કાલની તારીખમાં તો મળેલા નહોતા જ, પરંતુ આજના દિવસે પણ અમે તપાસ કરતા ક્યાંક ને ક્યાંક એવું પણ જોવા મળી રહ્યું છે કે ચીફ ઓફિસર સાહેબનું ચેમ્બર તો ઓલરેડી બંધ જ છે, પરંતુ આજે તો પ્રમુખ અને ઉપપ્રમુખના ચેમ્બર પણ બંધ જોવા મળેલા હતા અને જેમના પંખા અને લાઇટો જ ફક્ત ચાલુ હતી। આવું જોવા મળી રહ્યું છે। ત્યારે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, જ્યારે તેમના જે સમયગાળામાં પણ અત્યારે હાજર નથી હોતા લોકો। તો આ બાબતે મુખ્ય મુદ્દો એ છે કે લોકોની પરેશાનીમાં રોજે રોજ વધારો થતો જોવા મળે છે। તો આ બાબતે આગામી કાર્યવાહી થાય કે કેમ તે જોવાનું રહેશે।